રાઝ મૂવીના ડિરેક્ટરનું એવું તો કયું રાઝ બહાર આવ્યું કે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. જી હા, બોલિવૂડ અને ગુજરાતી મૂળના ફિલ્મ ડિરેક્ટર વિક્રમ ભટ્ટ કે જેઓ સસ્પેન્સ અને હોરર ફિલ્મો માટે જાણીતા છે, તેમની 30 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાન પોલીસ અને મુંબઈ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને વિક્રમ ભટ્ટની મુંબઈના યારી રોડ વિસ્તારમાં તેમની સાડીના ઘરેથી ધરપકડ કરી છે. હવે રાજસ્થાન પોલીસ તેમને ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરશે. તમને જણાવી દઉં કે ઇન્દિરા ગ્રુપ ઓફ કંપનીઝના માલિક ડોક્ટર અજય મોડિયાએ વિક્રમ ભટ્ટ સહિત 8 લોકો વિરુદ્ધ 30 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ડોક્ટરે આરોપ લગાવ્યો છે કે વિક્રમ ભટ્ટ અને તેના સહયોગીઓએ તેમને તેમની પત્ની પર બાયોપિક બનાવવાના બહાને જાળમાં ફસાવ્યા હતા. ફરિયાદ મુજબ 40 કરોડના કરાર પર હસ્તાક્ષર કરાયા હતા અને વિક્રમ ભટ્ટે ડોક્ટરને 100 થી 200 કરોડનો નફો કમાવવાની લાલચ આપી હતી. ડોક્ટરે વિક્રમ ભટ્ટની પત્ની શ્વેતાંબરીના કહેવા પર વેન્ડરોને ઓનલાઈન ચૂકવણી કરી હતી અને પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ વેન્ડરો છેતરપિંડી કરનારા હતા, જેઓ પેઇન્ટર અથવા તો ઓટો ડ્રાઈવર હતા અને મોટા ભાગના નાણાં વિક્રમ ભટ્ટની પત્નીના બેંક ખાતામાં ટ્રાન્સફર થયા હતા. અને હાલમાં આ હાઈ પ્રોફાઇલ કેસના કારણે બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે.